સક્સેસ ઇઝ ઇક્વલ ટુ એફર્ટ્સ મલ્ટીપ્લાય બાય એફિશિયન્સી. એટલે સક્સેસ ખાલી એને નથી મળતી જે ખાલી એફર્ટ કરે છે, અથવા એને બી નથી કે જેની ખાલી એફિશિયન્સી. સક્સેસ ત્યારે જ મળે જ્યારે તમે એફર્ટ બી કન્ટિન્યુ કરો છો અને એફર્ટ્સમાં એફિશિયન્સી પણ છે. જે આજનો આપણો મેઇન ટોપિક છે ગેટ બેટર, એ એફિશિયન્સી પર ફોકસ છે. તો ગેટિંગ બેટર મોડેલ જે છે, જે આજે આપણે સમજવાના, તેનો કોર ફોકસ એફિશિયન્સી ઉપર. કે એફર્ટ એટલે આપણે પ્રયત્નો તો કરીએ છીએ, પણ કેટલા એફિશિયન્સીથી કરીએ છીએ. એક એજ પછી કેવું હોય કે આપણું જે ચેન્જ છે ને એ રેઝિસ્ટન્સમાં આવી જાય ને. એક ચેન્જથી પહેલાં એવું હોય કે જે બી વસ્તુ એ નેચરલી થતી હોય, તમને જોયું હશે નાનું બચ્ચું એ 10 વાર પડે તો બી ઊભું થવાની ટ્રાય કરે. કઈ વસ્તુ એનાથી નહીં થતી હોય, કે કઈ એક્ઝામ્પલ ડબ્બી નહીં બંધ થતી હોય તો બી આખો દિવસ પથ્યા કરશે ડબ્બી બંધ, બિકોઝ એની ક્યુરિયોસિટી હોય નવું શીખવાનું. પણ ઉંમર સાથે સાથે આપણે કમ્ફર્ટ ઝોનમાં આવી જઈએ અને ચેન્જ એક્સેપ્ટ નહીં કરીએ. આગળ જે સેશન હતો એમાં ઘણું નવું શીખવા મળ્યું કે સરળતા એમને ઘણું એવું પ્રેક્ટિકલ વસ્તુ બી કરાવી. તમે આ રીતે જો તમારું રૂટીન ફોલો કરશો, તમારું રૂટીનમાં આ રીતે તમે ચેન્જ લાવશો, તમે જે કંઈ ફિલ્ડમાં છે કે જે કંઈ એ ડિપાર્ટમેન્ટમાં છે, તમે એમાં તમારું ઇમ્પ્રુવમેન્ટ બી દેખાશે અને જે તમારું કામ છે, ડેલી રૂટીનનું જે કામ છે એમાં બી ઇમ્પ્રુવમેન્ટ આવશે, પ્લસ તમારા પોતાનામાં બી ઇમ્પ્રુવમેન્ટ આવશે. આજનું જે સેશન હતું તેમાં ઘણું બધું શીખવાનું મળ્યું. જેમ કે ફોકસ કરવાનું છે આપણા કામમાં, ડેલી રૂટીનનું શું કામ છે, કયું કામ ઇમ્પોર્ટન્ટ છે અને તેના પર આપણે કઈ રીતે કામ કરવું, કોને પહેલાં પ્રાયોરિટી આપી. સ્કિલ ડેવલપમેન્ટ માટે જે મિટિંગ કરવામાં આવી તેમાં જે અમને સમજ પડી છે તે પ્રમાણે અમે વર્ક કરવા અને અમારી સ્કિલને ડેવલપ કરવા માટે પ્રયત્નશીલ રહીશું. ટીમમાં જે કંઈ જાણવાનું મળ્યું એ બાબતે સારું લાગ્યું અને એવું લાગે કે ટીમ વર્ક ને અમુક પ્લાનિંગ સાથે કામ કરવું જોઈએ ને આપણા કરતાં સિનિયર હોય એનું આપણે એ લોકો પાસે નોલેજ આપણે કામ કરવું જોઈએ. गेट बेटर एंड गेटिंग बेटर, तो क्या है मतलब हम लोग जो काम करते हैं किस टाइप से करें कि जो पहले करते थे उससे और अच्छा हो, कि प्लानिंग के हिसाब से अपने सीनियर से संपर्क करके अपना काम करना देखना કે કોઈ પણ કામની શરૂઆત કરો તે પહેલાં એનું પ્લાનિંગ કરો અને તેને મેથડની રીતે આગળ વધો તો તમને આઉટપુટ સારું મળે.